સાહેબ જ્યારે પણ રાજકોટમાં હોય એટલે હું કહી શકું સાહેબનું અવશ્ય મુલાકાત ટ્રસ્ટની હોય. ટ્રસ્ટના બાળકો સાથે એમનો ઇન્ટરેક્શન હોય, એમનું માર્ગદર્શન હોય. બેન અને સાહેબ અંજલીબેન અને રૂપાણી સાહેબ બંને હર હંમેશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે. એ હજુ માની નથી શકાતું. મેં જ્યાં સુધી કન્ફર્મ ડીએનએ ટેસ્ટની કે ત્યાં સુધી અમે નથી માની શકતા. એક વ્યક્તિ જીવિત નીકળ્યો છે એટલે અમને હજી આશા બંધાણી છે કે ખરેખર સાહેબ આ ઘટનાનો ભોગ ન બન્યા હોય અને હેમખેમ આપણી વચ્ચે આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમદાવાદની એ ગોજારી પ્લેન દુર્ઘટના એ ગુજરાતને ગમગીનીમાં મૂકી દીધું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી પણ એ પ્લેનમાં સવાર હતા અને એમનું જીવન યાત્રા સમાપ્ત થઈ. પરંતુ વિજય રૂપાણીનું એક વ્યક્તિત્વ બીજું પણ હતું. પોતાના 2-3 વર્ષના પુત્રનું બાલ્કનીમાંથી પડી જવાથી જે રીતે મૃત્યુ થયું હતું એના એ આઘાતમાં આખો પરિવાર પડી ગયો હતો અને એ આઘાતમાંથી એમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. વિજયભાઈ પરિવારવાદી હતા, કુટુંબ પ્રિય હતા, વાત્સલ્યની મૂર્તિ હતા. એમને જે રીતે પોતાના દર્દને છુપાવ્યું હતું અને પોતાના 2.5-3 વર્ષના એ પુત્રના મૃત્યુ બાદ એમણે પૂજિત રૂપાણી ટ્રસ્ટ બનાવ્યું હતું, જ્યાં નાના બાળકોને શિક્ષણ, આરોગ્ય સહિતની બધી સુવિધા મળી રહે એ મિશન એ સતત 31 વર્ષથી ચલાવતા હતા. ખૂબ જ દુઃખની ઘડી છે રાજકોટ માટે. અત્યારે બધા નિશબ્દ થઈ ગયા છે ત્યારે પૂજિત રૂપાણી ટ્રસ્ટ વિજયભાઈના વ્યક્તિત્વનું, એમના હૃદયનું, એમની સંવેદનાનું જે બીજું પાસું છે એના ઉપર પણ એક નજર કરીએ. નમસ્કાર. ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે કુમાર. મિત્રો, બર્મા રંગૂનથી રાજકોટ સ્થાયી થયેલા વિજય રૂપાણી પરિવાર નાનપણથી જ દેશભક્તિ, રાષ્ટ્રીયના રંગે રંગાયેલા હતા. એમની રાજકીય કારકિર્દી જે રીતે સડસડાટ ચડી અને એમણે જે સંઘર્ષ કર્યો અને સીએમ પદ સુધી પહોંચ્યા, રાષ્ટ્રીય રાજકારણમાં પણ એમની એક સરસ ભૂમિકા રહી. પરંતુ એમના વ્યક્તિત્વનું આ એક બીજું પાસું એ પણ છે કે નાનપણમાં જે રીતે એમણે રાષ્ટ્રીય રંગે રંગાઈને દેશ માટે જે કામ કર્યા છે, પણ એમનો પરિવારમાં એમને 3 સંતાનો હતા. પ્રથમ પુત્રી રાધિકા, ત્યારબાદ પુત્ર પૂજિત અને ત્યાર પછી પુત્ર ઋષભ. પરંતુ કહેવાય છે કે દર્દ, દુઃખ વિજય રૂપાણીના લલાટે કાયમ લખાયેલું હોય એને અવનવા ઝટકાઓ લાગ્યા કર્યા હતા. પોતાના બીજું સંતાન એવા પૂજિત 2.5-3 વર્ષનો હતો ત્યારે બાલ્કનીમાંથી પડી જવાથી એમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એક માતા પિતા તરીકે, એક પિતા તરીકે એમને જબરદસ્ત આઘાત લાગ્યો હતો અને એ તૂટી ગયા હતા. ત્યારે અંજલિબેન સહિતના પરિવારે, મિત્રોએ એમને એક હૂંફ આપી. પરંતુ પૂજિતના આવા આકસ્મિક નિધનથી એમને નાના બાળકોના સંપૂર્ણ વિકાસ માટે એક
વિચાર સ્ફૂર્યો અને પૂજિત રૂપાણી ટ્રસ્ટની એમણે સ્થાપના કરી. 31 વર્ષથી ચાલતા આ પૂજિત રૂપાણી ટ્રસ્ટ વિશે મેનેજર શું કહે છે એ પણ પહેલા સાંભળો. મારું નામ ભાવેન ભટ્ટ છે. હું અહીંયા વહીવટી અધિકારી તરીકે મારી ફરજ નિભાવું છું. ભાવેનભાઈ, કઈ કઈ પ્રકારની સેવાઓ થતી? વિજયભાઈ અહીં કેવી રીતે જોડાયેલા તો શું કહેશો? પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના જ સાહેબ અને બેનના સન પૂજિતના દુઃખદ નિધન બાદ અકસ્માતે જે એમનું મૃત્યુ થયેલ પૂજિતનું, એમની યાદમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે. પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ જ બાળકોનો વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ, શૈક્ષણિક પ્રકલ્પ અને આરોગ્ય સુવિધાઓ લોકો સુધી કેમ વધુમાં વધુ પહોંચી શકે એવો રહ્યો છે અને અમારા દરેક પ્રકલ્પ એ જ દિશામાં કાર્યરત છે. કેટલા વર્ષોથી આ ટ્રસ્ટ આવે? ટ્રસ્ટની સ્થાપના 1994માંથી થઈ છે. 1994ના રોજ ટ્રસ્ટની સ્થાપના થઈ, ત્યારથી આ સેવાકીય પ્રકલ્પોની શરૂઆત થઈ છે. વિજયભાઈ અહીં ક્યારે ક્યારે આવતા, કઈ રીતના મદદરૂપ થતા, શું કહેશો? સાહેબ જ્યારે પણ રાજકોટમાં હોય એટલે હું કહી શકું સાહેબનું અવશ્ય મુલાકાત ટ્રસ્ટની હોય. ટ્રસ્ટના બાળકો સાથે એમનો ઇન્ટરેક્શન હોય, એમનું માર્ગદર્શન હોય. બેન અને સાહેબ અંજલીબેન અને રૂપાણી સાહેબ બંને હર હંમેશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે. હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, શું કહેશો? કેવી લાગણી છે? એ હજુ માની નથી શકાતું. મેં જ્યાં સુધી કન્ફર્મ DNA ટેસ્ટની કે ત્યાં સુધી અમે નથી માની શકતા. એક વ્યક્તિ જીવિત નીકળ્યો છે એટલે અમને હજી આશા બંધાણી છે કે ખરેખર સાહેબ આ ઘટનાનો ભોગ ન બન્યા હોય અને હેમખેમ આપણી વચ્ચે આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, જે રીતે મેનેજર ભાવિનભાઈ કહી રહ્યા છે એમ રીતે કે આ સંસ્થામાંથી અનેક વિદ્યાર્થીઓ એન્જિનિયર, ડૉક્ટર, IIT સહિતની ઉચ્ચ સંસ્થાઓમાં એડમિશન લઈ અને પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે અને વિજયભાઈના એ વાત્સલ્યનો અનુભવ કરી ચૂક્યા છે. પૂજિત રૂપાણી ટ્રસ્ટ આરોગ્ય ક્ષેત્રે પણ કામ કરે છે. નોંધારા અને અશિક્ષિત ગરીબ લોકોને પણ એક મદદરૂપ થાય છે. શિક્ષણ, આરોગ્ય સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ વિજયભાઈ એમના હૃદયની શાંતિ માટે કરી રહ્યા હતા. વિઝનરી પર્સન તરીકે વિજયભાઈનું યોગદાન રાજકોટ માટે એટલે જેને કહી શકાય કે અમૂલ્ય છે કે એમણે હંમેશા રાજકોટના આમ કહી શકાય કે દરેક વ્યક્તિઓ સાથે આંખની ઓળખાણની સાથે રસ્તામાં પણ એ ગાડી ઊભી રાખી અને તેઓ પૃચ્છા કરતા હતા. રાજકોટનો વિકાસ, સૌરાષ્ટ્રનો વિકાસ એમણે પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન કર્યો હતો. તેઓ અંદરથી જેને કહી શકાય કે એટલા તૂટેલા હતા કે એમના શબ્દોમાં રાજકારણી હોવા છતાં સંવેદનાઓએ સતત કબજો જમાવી રાખ્યો હતો. એમની વાત કરવાની રીત અથવા તો ગુસ્સો કરવાની રીત પણ હંમેશા સંવેદનાભરી હતી. એમની નારાજગીમાં પણ એક સ્મિત હતું. એમણે ક્યારેય કોઈને કડવા શબ્દો બોલ્યા હોય એવો દાખલો નથી. આવા ગુજરાતના પનોતા પુત્ર અને રાજકોટનું જેને ઘરેણું કહેવાય, રાજકોટને જ જેણે પરિવાર માન્યો હતો એવા વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે હવે નથી. એમનો પરિવાર જે રીતે હવે અમદાવાદ પહોંચી ગયો છે, અંજલિબેનનું એ જે રુદન છે એ અનેક લોકોના કાળજા કંપાવી ગયું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ પણ અમદાવાદ પહોંચી ગયા છે. અમિતભાઈ શાહ પણ છે. મંડળના જે સભ્યો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા ટૂંક સમયમાં આવશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ અહીંયા આવી રહ્યા છે. જે રીતના વાત કરીએ તો તમે જે દ્રશ્યો જોયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડીમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર હતા અને તેઓ અહીંયા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને સમાજના અગ્રગણ્ય લોકો, એમના પાડોશીઓ, મિત્રો, શુભેચ્છકો આ ઘડીએ એમની સાથે ઊભા છે. પરંતુ વિજયભાઈ જે એક વ્યક્તિત્વ એ ક્યારેય વિસરાશે નહીં. દર્દ એમના જીવનમાં એમ કહી શકાય કે અંતિમ સમય સુધી રહ્યો. 12/06 એમનો લકી નંબર હતો અને 12 જૂન એટલે કે 12 તારીખ અને 6 મહિનો જોગાનો જોગ એમની આપણી વચ્ચેથી વસમી વિદાય આજ તારીખે રહી. પ્રભુ એમના આત્માને ખૂબ શાંતિ આપે અને સંવેદનાઓ, લાગણીઓ એમના પરિવારને મુખ આપે એવી આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરી. એલિંગ પોસ્ટ પરિવાર વિજયભાઈ રૂપાણીના આત્માના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યું છે. આભાર.